અંબાજી મંદિરમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે। વિવિધ બાબતોને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। એમએલએ કાંતિભાઈ ખરાડી સહિત આગેવાનો હાજર રહ્યા। તો અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભ્રષ્ટાચારની રજૂઆત કરવામાં આવી છે। ભ્રષ્ટાચાર સાથે વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરાઈ છે। વહીવટદારને ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી। વિવિધ બાબતોની મંદિરના વહીવટદારને રજૂઆત કરાઈ છે। વહીવટી કરતા ખોટું કરશે તો માતાજી જોશે તેવી વાત કાંતિભાઈ ખરાડીએ કરી છે। 700 રૂપિયાની ચા માતાજીના પૈસામાંથી અપાય તે ભ્રષ્ટાચાર નથી તો શું છે? બહુ લોબા ટાઈમ પછી ધીમે ધીમે જે માતાજીના શરણોમાં જે આવતું દોન છે એ પણ આ કરતા સરકારના કરતા મારફતે ક્યાંક ને ક્યાંક મોટે ભાગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। એના અનુસંધાને કોંગ્રેસ પક્ષ વતી કોંગ્રેસના અહીંયા સ્થાનિક ધારાસભ્ય તરીકે આ લોકો જે કરતા હતા સરકારના જે મોનિતા છે આટલા દિવસ લોકોને જનતાને આ લોકોએ નથી છોડી, સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે દોન આવે છે એને પણ છોડ્યું નથી। ભાજપના કરતા સરકારી અધિકારીઓ એટલું કોઈ જગ્યા પણ આવું નથી થતું। એવા સંજોગમાં આ વિસ્તારની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યા આવા મોટા ખર્ચા નથી પડતા, પણ માતાજીના જે પૈસા આવે છે એ પૈસામાંથી એ ચાનો ખર્ચો જો 700 જો થતા હોય અને જમવા માટે લોકોના 1700 રૂપિયા થતા હોય, આ ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય છે। એના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા કોંગ્રેસ પક્ષના સર્વે સાથે રહીને આ ખોટો ઉપયોગ કર્યો છે, ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે, એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે ને માતાજીના